સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 20મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1462મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1113મો દિવસ થાય છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતમાં મહારાજ પોતે આપણને ભગવાનને વિશેનો અડગ નિશ્ચય કેવી રીતે થાય એની વાતનો મર્મ આપણને સમજાવતા કહે છે કે પ્રથમ તો એને ભગવાન અને ભગવાનના સંતની મોટપ જાણવી જોઈએ. જે સત્પુરુષને વિશે ભગવાન અખંડ બિરાજમાન રહ્યા છે એવા સત્પુરુષની પણ એ મોટાઈને આપણે જો જાણી હોય તો આપણને ખબર પડે. તો અહીંયા આગળ આપણને વાત કરતા કહે છે કે ગઈકાલના દિવસની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એ 4 સદગુણ જે રહેલા છે એ પૂર્ણપણે સંપૂર્ણપણે સત્પુરુષને વિશે રહેલા હોય. હવે જો આની આ જ વાતને આપણે સંપૂર્ણપણે રહેલા એ 4 ગુણ સત્પુરુષને વિશે દ્રષ્ટિ કરીને જોઈએ તો આપણને પછી બીજો વિચાર આવે નહીં અને કદાચ એકાદ સદગુણ કદાચ અથવા તો ગુણ કાંઈ પણ લોક જગતની અંદર માનવ સેવાનો કદાચ પડેલો હોય અને એના કારણે કરીને આપણે એને સંપૂર્ણપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય સહિત ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ સમજી લઈએ તો પણ આપણે આપણા જીવનની અંદર બહુ મોટી ભૂલ કરીએ છીએ. જો એ વાત આપણને ન સમજાણી હોય ને તો પ્રશ્ન થાય. એટલે આપણે ગઈકાલે ધર્મ અને જ્ઞાન બેની વાતો કરી હતી. હવે આપણે જોઈએ છીએ કે સત્પુરુષના જીવનની અંદર વૈરાગ્ય પણ એ જ પ્રકારનો અતિ દ્રઢ વૈરાગ્ય હોય. આ લોકના કોઈ પણ ઉત્તમ પદાર્થને વિશે એમને ક્યાંય પણ ક્યારેય પ્રીતિ નહીં. 8 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજને જોડે રહીને ઠાકોરજીનો થાળ બનાવીને નિત્ય પ્રત્યે જમાડનાર સંતને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને આટલા ટાઈમથી સ્વામીશ્રીને તમે ભોજન કરાવતા હતા તો તમને એવું કંઈ દ્રષ્ટિમાં આવ્યું કે વિશેષ કરીને પ્રમુખ સ્વામી મહારાજને કઈ વસ્તુ ઉપર વધારે આસક્તિ અથવા તો પ્રીતિ હતી અને વધારે ભાવતું હતું? અને ત્યારે સંત પોતે એમ કહે છે કે જે 8 મહિનાની અંદર એવું મારે મન નક્કી ન કરી શક્યું કે સ્વામીશ્રીને શું વિશેષ ભાવે છે.
હવે આપણે વિચાર કરીએ કે રોજનું એકનું એક જ ખાવાનું હોય તો માણસને તો લેશ માત્ર ફાવે નહીં. એને તો બપોરે જુદું હોય, સાંજે જુદું હોય, સવારે જુદું હોય, અઠવાડિયાની અંદર રોજ રોજ જુદું જુદું મળે તો કહેવાય છે કે એને મજા આવે. અને એક પણ પદાર્થને વિશે એમની અંતરની અંદર રુચિ છે એવું આપણને લાગે, પણ આસક્તિ રહિત પોતે જીવનની અંદર જે કંઈ ભગવાનનો પ્રસાદ મળે એ પ્રસાદને જમી જતા હોય છે. આ એમનો અતિ ઉત્તમ વૈરાગ્ય છે. આપણે જાણીએ છીએ કે સ્વામીશ્રી જ્યારે અમદાવાદની અંદર બિરાજમાન હતા અને પછી માઉન્ટ આબુને વિશે ભણતા નાના નાના બાળકોને 1-2 દિવસનો લાભ આપવા માટે સ્વામીશ્રીનો કાર્યક્રમ ત્યાં ગોઠવાયેલો અને અમદાવાદથી સંતોનો ફોન આવ્યો કે અહીંયા આગળથી સ્વામીશ્રી વહેલા નીકળે છે, એટલે લીલા ચણાનું કંઈ મેળ પડ્યો નથી. તમારે ત્યાં આગળ જો મળી જાય તો સ્વામીશ્રી માટે અને ઠાકોરજી માટે લીલા ચણા એ મગાવીને તૈયાર રાખજો. આ પ્રમાણે સમાચાર મળ્યા એટલે અહીંયા આગળ સંતોએ નક્કી કર્યું એ પ્રમાણે લીલા ચણા મગાવ્યા પણ ખરા, મગાવીને ફોલ્યા પણ ખરા અને ગરમ ગરમ એક ડબ્બાની અંદર રહે એવી પ્રકારની વ્યવસ્થા પણ કરી ખરી. અને સ્વામીશ્રી અહીંયા આગળ પધાર્યા ત્યારે સ્વામીશ્રીએ અહીંયા આગળ દર્શન દંડવત કરી અને બધાને આશીર્વાદ આપી, હારતોરા સ્વીકારી અને પછી સ્વામીશ્રી પોતે માઉન્ટ આબુ જવા માટે નીકળ્યા. અને તે વખતના સમયની અંદર આપણને મનમાં એમ થાય કે મોટા પુરુષ છે પણ અમુક વસ્તુ તો વિશેષ કરીને એમને ભાવતી હોય એવું દેખાય. પણ આ પ્રસંગને સાંભળીને આપણે એટલું વિચારવાનું છે કે એમને પોતાને કોઈ દિવસ કોઈ પદાર્થને વિશે રુચિ હશે કદાચ, પણ આસક્તિ નહીં હોય. રુચિ હોવી એ તો સ્વાભાવિક રીતે આ લોકની અંદર કહેવાય છે કે મનુષ્ય તન ધારણ કર્યું છે એટલે આપણા જેવા આપણી ભેગા ભળી ગયા છે, એટલે કદાચ રુચિનો આપણને અનુભવ થાય પણ આસક્તિ નહીં. ક્યારેય પણ એમણે પોતાના આટલા બધા સમયકાળ દરમિયાનની અંદર મને આ વસ્તુ ભાવે છે અને મારા માટે આ બનાવજો એવો એક પણ દિવસ હજુ સુધી આપણે જોયો નથી. ત્યારે આપણને ખબર પડે કે રુચિ તો બધી ઘણી હોય પણ રુચિને પણ એ સ્વામીશ્રીએ પોતાના જીવનની અંદર દબાવી રાખેલી છે. અને કહેતા કે એને રુચિની અંદર એ પોતે અનાસક્ત રહીને પોતાના જીવનની અંદર આ પ્રમાણે જીવન જીવી રહ્યા છે. એટલે સ્વામીશ્રી ત્યાં આબુ ગયા અને તે વખતે સાંજે 4 વાગે ઠાકોરજીના મેવા મીઠાઈની અંદર જે લીલા ચણા શેકેલા હતા એ તે વખતે ત્યાં ધરાવ્યા. ત્યારે એક સંતને ત્યાં આગળ મનમાં સંકલ્પ થયો કે સ્વામીશ્રીને ચણાની આઈટમ જેમ કહેવાય છે ને કે લીલા ચણા હોય, મગફળીનો ઓળો હોય, ચણાનો ઓળો હોય, પછી આપણે જાણીએ એ પ્રમાણે ચણામાંથી બનેલી આઈટમની અંદર ગાંઠિયા છે, એવી બધી વસ્તુ પર વધારે આમાં આપણને રુચિ દેખાતી હોય. થાળમાં મૂકીએ ત્યારે ભગવાનનો પ્રસાદ છે એમ સમજીને પોતે જમે, પણ આસક્ત બનીને નહીં. વૈરાગ્યનું બહુ જ મોટામાં મોટું લક્ષણ જો કોઈ હોય તો આ છે આસક્તિ રહિત. જે પદાર્થ જે મળે તે એ પ્રમાણે ભગવાનના થાળમાં આવ્યું છે તો જમી લેવું. એટલે આપણને આમાં ખબર પડે. અમદાવાદની અંદર સ્વામીશ્રી પોતે બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે એક હરિભક્ત પોતાના ઘરની અંદર લોટ દળવા માટેની કે ઘઉં દળવા માટેની
નવી ઘંટી લાવ્યા હશે એટલે એમના ધર્મપત્નીને એમ કે લાવો આપણે પહેલો લોટ દળીને બાપાને મોકલીએ. ઠાકોરજીનો થાળ થાય, સ્વામીશ્રી પોતે જમે, આપણી કે યદ કિંચિત ભક્તિ ગણાઈ જાય. એમ સમજીને એમણે તો પહેલો જ જે ઘઉંનો લોટ દળ્યો એ દળી સરસ મજાના એક ડબ્બાની અંદર ભરીને મોકલી દીધો. સંતોની પાસે આવ્યો. સંતોને સેવકોએ એ લોટની રોટલી બનાવી, ઠાકોરજીનો થાળ કર્યો અને પછી સ્વામીશ્રી જમવા બિરાજમાન થયા ત્યારે સ્વામીશ્રીને પણ પથ્થરની અંદર એ જ લોટની રોટલી બનીને આવતી હતી. સ્વામીશ્રી કશું જ બોલ્યા વગર, બોલ્યા એટલે કંઈ ન બોલવું એવું નહીં, પણ આસક્તિ જ નહીં, એટલે બોલ્યા વગર જમી લીધું. પણ પછી જ્યારે એમાંથી કડક જે બધી કોર હોય કાઢેલી હોય, એ કોરને જ્યારે સંતો અને સેવકો જમવા બેઠા ત્યારે પ્રસાદીનું સમજીને લઈને એ ખાય છે ત્યારે એની અંદર કરકર આવે છે. અને એ કરકરના કારણે કરીને તે વખતના સમયની અંદર સંતોને થયું કે મારું આટલી બધી કરકર આવે છે. અને બધું મૂળ તપાસ કરી કે આ લોટ ક્યાંથી આવ્યો હતો, કોને દળ્યો હતો, શું હતું, કેમ આવ્યો હતો, એ બધી વિગત જાણ્યા પછી ખબર પડી છે કે આ તો નવી ઘંટીનો લોટ હકીકતની અંદર એ તો દળીને નાખી જ દેવાનો હોય, કીડિયારું પૂરી દેવાનું હોય. એ તો માણસ પણ પોતે પોતાના ખાવા માટે કામમાં આવે નહીં. પણ હવે એમને એવો કોઈ ખ્યાલ રહ્યો નહીં હોય અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે સ્વામીશ્રી માટે આ પ્રમાણે લોટ આવેલો. સંતોએ બાપાને પૂછ્યું કે સ્વામી તમને જમ્યા ત્યારે રોટલીની અંદર કરકર આવતી હતી? સ્વામી કે કેમ, શું થયું? તો કે અમે તમારી પ્રસાદીની વધેલી રોટલી ખાધી ને એમાં તો અમને કરકર બહુ દેખાણી. તો સંતોએ કીધું કે બાપા તમે કેમ બોલ્યા નહીં? હતી તો કહી દેવું જોવો ને, તો 2 મિનિટમાં બીજો લોટ બાંધીને તરત રોટલી બનાવી દે. હવે જોજો મજાનો જવાબ આપે છે. સ્વામીશ્રી કે ઠાકોરજીને ધરાવી હતી? સ્વામી સંતો કે હા ઠાકોરજીને ધરાવી હતી. તો ઠાકોરજી બોલ્યા? ઠાકોરજી કાંઈ બોલ્યા નથી, તો આપણે શું બોલવાનું? એટલે આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ જે કંઈ ભોગ ભોગવે છે એ ભોગની અંદર આસક્તિ રહિત એવી રીતે ભોજનનો એ અંગીકાર કરતા હોય છે. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એક તો પોતે પોતાના દેહને પોષણ આપવા માટે જમે છે, બીજું પોતે જમતા નથી પણ પોતાના અંગો અંગને વિશે રહેલા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમને ખાસ કરીને જમાડે છે. અને આપણે ઘણી વખત સાંભળ્યું છે કે બહુ જ ધીમા અવાજે, આપણને કોઈને દેખાડવા માટે નહીં પણ પોતે અંતરથી ભક્તિ કરે જ છે. એટલે મહારાજ જમો, સ્વામી જમો, શાસ્ત્રી મહારાજ જમો, જોગી મહારાજ જમો, આવું પોતે એ પોતાનું અમૃત વાક્ય પોતે બોલતા જ હોય છે. એટલે આપણને એના પરથી પણ ખબર પડે કે ભલે જમવા માટે બેઠા હોય ત્યારે ભિન્ન ભિન્ન પ્રકારના શાક પાક વાદી મૂક્યા હોય પણ કેટલું બધું જબરદસ્ત વૈરાગ્ય કહેવાય. ઠાકોરજીની પૂજાનો પ્રસાદ રોજ નિયમિત ધરાવવામાં આવે, જેની અંદર જે તે પ્રદેશની અંદર ગયા હોય તે ત્યાંની વિશેષતાવાળી વાનગીઓ એ ઠાકોરજીના પૂજાના પ્રસાદની અંદર મૂકેલી હોય અને સૌ પ્રથમ દ્રષ્ટિગોચર તો સ્વામીશ્રીને થાય. પોતે ડીશ પકડીને ઠાકોરજીને ધરાવે છે, મહારાજને જમાડે છે અને જમે છે. પણ પછી કોઈ દિવસ એમણે એવું નથી કીધું કે આમાંથી આ વસ્તુ થોડીક સારી લાગી એટલે પ્રસાદના સ્વરૂપે મારા થાળની અંદર તમે મૂકજો એટલે આપણે જમશું. એવું એક વાક્ય પણ બોલ્યા નથી. અને
આ તો આપણે જાણીએ કે સેવકોની ભક્તિના કારણે કરીને દરરોજ કંઈક એવો જ પ્રસાદ હોય તો એ પ્રસાદને થાળની અંદર મૂક્યો હોય તો એમાંથી પહેલા જ એક આંગળી અને પહેલી આંગળી અને અંગૂઠો એ બે ભેગું કરી અને દબાવીને ચપટીમાં જેટલું આવે એટલું લઈ અને પોતે ભગવાનને યાદ કરીને એ પ્રસાદ અંગીકાર કરે. આપણે બધાને કેવું હોય છે કે જે કઈ વસ્તુ આપણને ભાવતી હોય એ બધી વસ્તુ ઉપર તો આપણે બરાબરના તૂટી જ પડીએ કે ના ના હવે આ મળ્યું છે તો લાવો આપણે લાભ લઈએ, ફરી ક્યારે મળશે ક્યાં નક્કી છે. અને ખાધા ખાધા પણ આપણને વધારે જેટલું ખવાય એટલું ખાઈ શકીએ. આ કંઠ પૂરી તો આવી જાય ને તો પણ ત્યાં સુધી આપણે ખાઈએ પણ તોય તૃપ્તિ તો નથી થતી અથવા તો આસક્તિ ટળી નથી જતી. જ્યારે શરીરને પોષણ આપવા માટે થઈને ઠાકોરજીના થાળની અંદર જે કંઈ આવ્યું હોય એ ઠાકોરજીને પ્રેમથી પોતાના અંગો અંગને વિશે વિરાજમાન છે એવા ભગવાનને જમાડવા માટે પોતે જમે. એટલે એક જમતા બોલ્યો સંખ્ય, સંખ્યથી શું શરૂ, એક જમીને બોલ્યો નિશંક યમુના જવા કર્યું. એ પ્રમાણે સત્પુરુષ જમે તો મહારાજ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કહ્યું ને કે એક ભગવદીને જમાડો અને આખા બ્રહ્માંડને જમાડો એના કરતા ભગવદીને જમાડો એ અધિક છે. કારણ કે આવા સંત જમ્યા શ્યામ જમ્યા સૌ દેવતા સર્વે થયા તૃપ્તતા. તો આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે એવા સંત જમે એટલે સ્વામીશ્રી પોતે આ પ્રમાણે ભોજન અંગીકાર કરે પણ એની અંદર એમને પોતાને જીવનની અંદર આસક્તિ સહિત ક્યારેય પણ પોતે જમ્યા નથી. અને એવું પણ ઘણી વખત બને છે કે એકાદ આઈટમ એવી હોય કે જેની અંદર એવું બન્યું હોય કે મીઠું ડબલ પડ્યું હોય. હવે જે કંઈ મગ હોય કે પછી જે કંઈ હોય એની અંદર મીઠું માપનું હોય તો આપણને સારું લાગે. અને સંતો વાત પણ કરે છે ને કે મીઠું એ આમ એનું નામ મીઠું છે પણ છે તો ખારું, સ્વાદની અંદર તો ખારું છે. ભલે ને તમે ચપટી જ લ્યો ને તો એ ખારું જ લાગશે. જ્યારે સપ્રમાણની અંદર મીઠું હોય ત્યારે આપણને ભોજન મિષ્ટ લાગે. એટલે સંતો વાત કરે છે ને કે સંસાર છે સારો પણ જો ડબલ પડે ને ડબલ સંસારની અંદર આસક્તિ થાય ને તો એ ખારો. પણ માપની અંદર સંસારમાં આપણને વિશેષ કરીને પ્રીત અને પ્રીતિ રહે નહીં અને ભગવાનને વિશે આપણને વિશેષ પ્રીતિ રહે તો એ સંસારમાં રહ્યા થકા પણ નરસિંહ મહેતા, ગોરધનભાઈ, પર્વતભાઈ, મયારામ ભટ્ટ આદિ બધા તમે જુઓ કેવા ભગવાનના પરમ ભક્ત બની ગયા. આપણે જાણીએ એ પ્રમાણે બંધિયાના ડોસાભાઈ બધા આસક્તિ રહિત સંસારમાં રહ્યા પણ છતાંય સંસાર એમને અડ્યો નથી. ક્રિયા કરવા પૂરતી પોતે કરતા હતા પણ સંસારની અતિશય આસક્તિ એ સહિત એમણે સંસારમાં રહીને કાર્ય કર્યું નથી. એટલે એવી રીતે આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ ડબલ મીઠું પડ્યું હોય તો પણ કોઈ દિવસ ક્યારેય બોલ્યા નથી. ઇંગ્લેન્ડની અંદર એક સંતને કઢી કરવાની હશે ઠાકોરજી માટે એટલે તો ઘણા બધા દિવસની પડેલી જે ખાટી મલાઈ હતી એને મનમાં એમ કે આ દહીં છે એટલે એને તો વલોણી મારી અને ચણાનો લોટ નાખીને કઢી બનાવી દીધી. અને જ્યારે સ્વામીશ્રી જમવા બેઠા ત્યારે કઢી તો એવી જબરજસ્ત ખાટી હતી અને લાંબા સમયથી પડેલી એ મલાઈ સામાન્ય રીતે જોઈએ એવા સ્વરૂપની અંદર હોય પણ નહીં. પણ છતાંય સ્વામીશ્રી એક શબ્દ બોલ્યા વગર જમ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે
એ પ્રમાણે જમે છે, એની અંદર એમને આસક્તિ નથી, ને આસક્તિ હોય તો સામે કે માણસ ત્યાં આગળ ખેંચાયા વગર રહે નહીં અને અડે જ નહીં, એને બાજુમાં જ મૂકી દે કે આ મારા કામનું નથી. એટલે એ દ્રષ્ટિથી આપણે જ્યારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે વૈરાગ એટલે માત્ર ને માત્ર કંઈ કપડાં કાઢીને હિમાલયમાં ઊભું રહી જવું એવું નથી. એ તો એક પોતાના શારીરિક વ્યક્તિગત જીવનનો અંદર સંસારનો ત્યાગ કર્યો છે, પણ મનથી અનાસક્ત બનવું બહુ અઘરું છે. સ્વામીશ્રીની સાથે જ્યારે ચારધામ યાત્રાની અંદર જવાનું થયું અને તે વખતના સમયની અંદર જેટલું ચડાય તેટલું ધીમે ધીમે ચાલતા યમનોત્રી અને ગંગોત્રી કેદારનાથ જતા હતા. તે વખત રસ્તાની અંદર ઘણી બધી જગ્યાએ જેને કહેવાય ને કે ત્યાં મહાત્માઓ પોતાની સાધના કરતા હશે. એટલે 15-20ના ગ્રુપની અંદર જેને જેટલી ચાલવાની સ્પીડ એ પ્રમાણે સંતો આ પ્રમાણે પદયાત્રા કરીને એ સ્થળ ઉપર પહોંચવા માટે પ્રયત્ન કરતા હશે. રસ્તાની અંદર આવા મહાત્માઓના જેને કહેવાય ને કે એ વખતના સમયની અંદર સ્થાન આવે એટલે મહાત્માઓ અંદર બેઠા બેઠા હોય, શરીર ઉપર કપડાં પણ ન હોય. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે महात्मा जी पूछे कि महात्मा जी इतने ज्यादा संत लोग कहाँ से आते हैं? એટલે સંતોમાં કોકનું કોક તો સારંગપુરનું હોય જ. એટલે ધીરે રહીને કહ્યું કે હમ સારંગપુર સે આતે. એટલે અમે પણ મહંત સ્વામીની સાથે એમના સાથે સાથે ત્યાં આગળ ચડવાની અંદર ભેગા હતા. તો અમને અમારા ગ્રુપને પણ બધાને પૂછ્યું કે કહા સે આતે? એટલે વળી અમારામાં એવા એક સંત હશે એટલે એને કહ્યું સારંગપુર સે આતે. એટલે તરત જ મને મનમાં પ્રશ્ન થયો કે આને પ્રશ્ન થાય છે ક્યાંથી આવો છો એમ, તો આપણે પૂછીએ. અને ત્યારે તે વખતના સમયની અંદર મહાત્માજીને પૂછ્યું કે આપકો પતા હૈ સારંગપુર કા? અને ત્યારે એને કહ્યું કે હા હા वो जो बोटाद के नजदीक है ने वो सारंगपुर हनुमान. અને પછી મેં એને પૂછ્યું કે તમે ક્યાંથી? તો કે બાજુમાં બોટાદનો. હવે કપડાં પહેરેલા કાઢી નાખી અને આ પ્રમાણે બબૂત લગાવીને બેઠા હોય, પણ ઘર બહાર તો પોતાના હૈયામાં ઠરવાઈને ભર્યું પડ્યું હોય. એટલે એ જે વૈરાગ્ય છે એ વૈરાગ્ય જુદો છે. જ્યારે સત્પુરુષના જીવનની અંદર રહેલો વૈરાગ્ય, જેના માટે કહેવાય છે ને કે વિગત રાગ યસ્માત, જેનામાંથી રાગ માત્ર જતો રહ્યો છે, પછી કોઈ પણ પ્રકારનો રાગ નહીં. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના માતોશ્રી ત્યાં આગળ અટલાદરાની અંદર આવ્યા હશે અને ટ્રસ્ટી લેવલના કોઈ હરિભગતને ખબર પડી કે એમને તો ઉતારો મળ્યો જ નથી. અને ત્યારે સ્વામીશ્રી પાસે એમણે વાત કાઢી કે તમે આવડા મોટા સંસ્થાના પ્રમુખ છો અને તમારા માતુશ્રીને આ પ્રમાણે અટલાદરામાં તો ઉતારાની વ્યવસ્થા થઈ નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ કે સમયો છે, સમયામાં તો બધું એવું જ હોય. તો જો એમને પોતાને મનની અંદર એવું નથી રહેતું, નહીતર શું થાય કે નાના જેમણે જન્મ આપ્યો છે એ જ અહીંયા આવ્યા છે, તો આપણે પહેલેથી જ એમના માટેની વ્યવસ્થા કરી રાખી. અરે મહારાજે લખ્યું છે ને કે સંબંધીનું હેત તો થોર પીપળ અને વડના ઝાડ જેવું છે. એ વગર પડે પાલવા વગર પણ એમના મોટું થાય, કારણ કે એવી પ્રકારનો સંબંધનો હેત હોય. અમે જ્યારે ઘણી વખત મહેસાણા જિલ્લાની અંદર વિચરણ કરતા અને તે વખતે રાત્રિના સભાની અંદર બધી પ્રકારના નાની મોટી ઉંમરના બધા સભામાં આવ્યા હોય, અને ત્યારે તે વખતે બદામનો પ્રસાદ કોઈકના તરફથી હોય એટલે સ્વાભાવિક રીતે આપણે જાણીએ કે દરેક વ્યક્તિને મુઠ્ઠી મુઠ્ઠી બદામ આપે. અને ત્યારે એક વડીલ હતા, મોઢામાં દાંત જ નહોતા, ચોકઠોય નહોતું. હવે એવી પ્રકારના વ્યક્તિ પોતે લાઈનમાં આવ્યા ને એમણે પોતે આગળ પ્રસાદ માટે હાથ ધરો. મેં કહ્યું વડીલ તમારો દાંત તો છે નહીં,
તમે શું કરશો કે અડધા ખાંડીને ખાઈશ ને અડધા મારા છોકરાનો છોકરો છે ને લાલીઓ એને આપીશ. તો જો સ્વામી કહે છે કે સંબંધનું હેત તો વગર કહે રે. આપણે જાણીએ છીએ કે આ સંબંધના હેતની અંદર માણસ બધું કરે. જેને મહારાજે પ્રથમના 34ના વચનામૃતની અંદર આપણને કહ્યું છે ને કે ભગવાને હેતરૂપી માયા મૂકી છે અને એના કારણે કરીને આજે આપણે જાણીએ એ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર આ પ્રમાણે એમાં ખેંચાતો હોય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે જાણીએ કે હમણાં વચમાં તો એક શહેરની અંદર કહેતા એક ગામની અંદર એવું બનેલું કે છોકરો પોતે શેર બજારની અંદર એટલો બધો જબરજસ્ત ઊંડો ઉતરી ગયેલો અને કરોડો રૂપિયાનું દેવું થઈ ગયેલું અને મા બાપને ખબર નહીં, પણ પરિસ્થિતિ વિપરીત બની અને એના મા બાપને વાત કરી કે આવું થયું છે. તો જો એ વખતના સમયની અંદર માતા પિતાએ વિચાર કરો કે આવી રીતે એના કરોડો ગયા છે તો આપણે ગમે તેમ થાય થોડીક જમીન વેચી નાખો પણ પૈસા આપણે છોકરાના આપી દઈએ, એમ કરીને આપી દીધા. તો મહારાજ કહેશે ને કે આવું હેત સંબંધીને વિશે તો દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર રહેતું જ હોય છે. જ્યારે સત્પુરુષ પોતે અતિશય વૈરાગ્ય, જે વૈરાગ્ય કહેતા કે અતિશય નિસ્પૃહીપણું, કોઈ પદાર્થને વિશે નહીં, કોઈ સંબંધીને વિશે નહીં, અને કોઈ પણ પ્રકારના જીવનની અંદર કહેવાય એ પ્રમાણે વસ્ત્ર પરિધાનની અંદર પણ નહીં. જ્યારથી દીક્ષા લીધી ત્યારથી એક જ પ્રકારનો કલર, એક જ પ્રકારની ધોતિયાની સાઇઝ, એક પ્રકારની ગાતરિયાની સાઇઝ, એમાં કોઈ ભેદભાવ નહીં અને એ જ પ્રકારે પહેરતા આવે. પણ ઠાકોરજીનું છે ને એમ સમજીને જ્યાં સુધી એને પહેરીને પૂર્ણપણે વાપરી નખાય ત્યાં સુધી પોતે દાખલો કરીને પહેરે. જ્યારે મહુવાની અંદર સાર્ધ શતાબ્દી મહોત્સવ ભગતજી મહારાજનો ઉજવાયો અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ અને સેવકોએ નવા ધોતિયા અને ગાતરિયા પહેરવા માટે આપ્યા છે. અને સ્વામીશ્રીએ ના તો પાડી, પણ સંતો કે આજે તો ભગતજી મહારાજનો જન્મદિવસ છે એટલે આજે પહેરો. બહુ આગ્રહ કર્યો એટલે પહેર્યા, પણ બીજે દિવસે કે ઓલા જૂના લાવો. અને ત્યારે તે વખતે સંતો કે એ તો સારંગપુર ધોવા અને રંગવા માટે મોકલી દીધા છે. સ્વામી કે નહીં લાવો ને ત્યાં સુધી હું આ નવા પહેરીશ જ નહીં. એટલે શું છે કે જ્યાં સુધી ઠાકોરજીના પૈસામાંથી લેવાયેલું હરિભક્તોએ પોતે સમર્પિત કરેલું ધોતિયું પૂરેપૂરું એનો ઘસારો ન થાય ત્યાં સુધી તો પહેરે જ. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર એ કરવાનો છે કે સત્પુરુષના જીવનની અંદર આ બધા ગુણો છે ને એ જ એમની મોટપ છે. હવે આવી મોટપ જો આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ સત્પુરુષના જીવનની અંદર જાણી રાખી હોય, ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના જીવનની અંદર જાણી રાખી હોય તો આપણને પરિપક્વ નિશ્ચય થઈ જાય, પછી એમાં હલક ડોલક થાય નહીં. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને આ વૈરાગ્યની જે વાત કરે છે એ વૈરાગ્ય એટલે પોતાના શરીર માટે એમણે ક્યારેય કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું વિચાર્યું જ નથી. અને પ્રમુખ સ્વામી મહારાજે એક વખત એવું પણ કીધેલું કે મને કોઈ દિવસ ક્યારે પણ ખાવાનો વિચાર આવ્યો નથી કે બપોરે શું મળશે અને બદલે આ વસ્તુ બને તો વધારે મજા આવે, એવો કોઈ દિવસ વિચાર આવ્યો નથી. જે કંઈ મને અને જે કંઈ થાળમાં આવે જમી લેવાનું. પછી શાક જે કંઈ હોય તે ભાવતું હોય કે ન ભાવતું હોય તો પણ
ભગવાનને યાદ કરીને જમી લેવાનું, આ પ્રકારની વૈરાગ્યની જે અસ્મિતા સ્વામીશ્રીના જીવનની અંદર આપણને દેખાય છે. અને એટલે જ મહંત સ્વામી મહારાજ પણ વર્ષો સુધી એમણે મગ અને પરવળ આદિ જે બધું તેલાદિક પદાર્થથી અતિશય અભિભૂત થયેલું કંઈ જમ્યા નથી. એ બાફેલું ને સામાન્ય થોડુંક નહીં જેવું મીઠું નાખેલું હોય એટલું જમી. અને અત્યારે પણ આપણે જાણીએ છીએ કે એ પ્રકારે જ ભોજન અંગીકાર કરે છે. તો આવું સત્પુરુષનું લક્ષણ જાણી રાખ્યું હોય તો આપણને નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.